ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દોડસો પકસે નથી કરવાનું કારણ કે હજુ સન્ડે છે. કાલે એક ન્યૂઝ વાંચ્યા, આજે કશું કહેવું નથી, ખાલી એમ જ વાત કરવી છે કે કાલે એક ન્યૂઝ વાંચ્યા કે 37 યર્સ પછી ગોવિંદાની વાઈફે ડિસાઈડ કર્યું કે એને ડિવોર્સ આપવા છે. સેલિબ્રિટી, એમના ઘરમાં કોઈ જ એવા પ્રોબ્લેમ નહીં હોય કે જે આપણે તમે અને હું ફેસ કરીએ છીએ ડેલી રૂટીનમાં, રાઈટ. અને છતાં પણ એમને પ્રોબ્લેમ થયા. કોણ વાંકમાં છે કોણ નથી, હું કાંઈ જ નથી એમાં પડવાની. પણ હું એમ કહું છું કે 37 યર્સ આપ્યા પછી પણ જો તમારે જ્યારે જરૂર હોય ત્યારે એકલતા મહેસૂસ કરતા હોય તો એવા સંબંધનું શું કામ? બરાબર ને? એટલે નો ડાઉટ તમારા હસબન્ડ માટે, વાઈફ માટે, છોકરા માટે, ફેમિલી માટે જીવો, પણ સાથે સાથે તમારે પોતાની માટે જીવવાનું ના ભૂલશો. કારણ કે જ્યારે તમને જરૂર હશે ને ત્યારે કદાચ એ નહીં હોય ને તો વધારે દુઃખ થશે. અત્યાર સુધી એણે કોમ્પ્રોમાઇઝ કર્યું જ, પેલો સાથે નહોતો ત્યારે બધું જ કોમ્પ્રોમાઇઝ કર્યું, પણ હવે ખરેખર જ્યારે એને જરૂર છે ને પેલો નથી ને, એટલે વધારે દુઃખ થાય છે. તો જીવો, જીવવા દો, મસ્ત ફ્રેન્ડ્સ બનાવો, બહાર જાઓ, પોતાના માટે પણ ટાઈમ કાઢો, થોડોક કાઢો પણ કાઢો. 5 મિનિટ તમને જે ગમતું હોય એ કરો. તમારી મનગમતી વ્યક્તિ જોડે વાત કરો. 5 મિનિટ જો તમને વાંચવું ગમતું હોય, મ્યુઝિક ગમતું હોય, જે પણ કંઈક ગમતું હોય, પોતાના માટે ટાઈમ કાઢો. હું લેડીઝ જેન્ટ્સ બેવને કહું છું કે પોતાના માટે થોડુંક જીવશો ને તો લોકો માટે જીવવાનો અફસોસ નહીં થાય. હા, બાકી જીવો, જીવવા દો, મોજ કરો. લવ યુ ઓલ.